નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયપાલ સિંહ ઝાલા નવચેતન વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ધોરણ 10 ગણિતના અંદર પ્રકરણ 2 બહુપદીઓની પ્રસ્તાવના લઈને આવ્યો છું. તો આ વિડીયો આપ સંપૂર્ણ નિહાળજો અને જો મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો અને બને એટલો વિડીયો શેર કરો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનું પ્રકરણ 2 બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદી ભણતા પહેલા આપણને અગાઉના ધોરણોના અમુક શબ્દો, ગણિતના કેટલાક શબ્દો, એમાંનો એક ખાસ શબ્દ ચલ, એક ખાસ શબ્દની વાત કરું હું, ચલ. ચલ એટલે શું? ચલ એટલે જે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે. એનો મતલબ એવો થાય એક કરતા વધારે કિંમતો ધારણ કરી શકે. આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે કોઈ એક દાખલાની અંદર કોઈ એક ચલ છે x. એક દાખલામાં ચલની કિંમત માની લો કે 2 આવી. બીજા દાખલામાં ચલની કિંમત x બરાબર 4 આવી. ત્રીજા દાખલામાં x બરાબર 0 આવી, x બરાબર -1. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં એક જ મૂળાક્ષર x છે. એક જ મૂળાક્ષર હોવા છતાં તેની અલગ અલગ કિંમતો મળે છે. એટલે એવું કહી શકાય કે અહીં ચલ x ની ભિન્ન ભિન્ન કિંમતો મળે છે. જો ભિન્ન ભિન્ન કિંમતો મળતી હોય તો જ એને ચલ કહેવાય. ઓકે, હવે ચલ પછી વાત કરીએ આપણે કે બહુપદી એટલે શું. બહુપદી એટલે શું? તો બહુપદીની સિમ્પલ વ્યાખ્યા છે એક કરતા વધારે પદો ધરાવે. એક કરતા વધારે પદો ધરાવે તેને બહુપદી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં સવાલ ઉત્પન્ન થશે કે એક કરતા વધારે પદો એટલે શું? તો યાદ રાખજો, ગણિતના અંદર એક પદથી બીજું પદ અલગ કરવા માટે સરવાળા અને બાદબાકીની નિશાનીનો ઉપયોગ થાય છે. જેમ કે 3x + 7 અથવા 6x - 19. તો અહીં આ એક પદ ગણાશે, વચ્ચે સરવાળાની નિશાની આવશે અને આ 7 એટલે 2 પદ થઈ ગયા. તો પદ અલગ કરવા માટે સરવાળાની અથવા બાદબાકીની નિશાનીનો ઉપયોગ થાય છે. એક કરતા વધારે પદો હોય તેને બહુપદી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બહુપદી સમજ્યા બાદ આપણે ચર્ચા કરીએ કે બહુપદીના પ્રકાર કેટલા છે. તો બહુપદીના મુખ્યત્વે 2 જ પ્રકાર બને છે. જેમાંનો એક પ્રકાર ઘાતના આધારે અને નંબર 2 છે પદના આધારે. ઓકે, તો ઘાતના આધારે બહુપદીના પ્રકાર બનાવવા હોય તો શરૂઆત કરીએ ઘાતના આધારે. તો ઘાતના આધારે ઓકે, ઘાતના આધારેનો પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે શું વિદ્યાર્થી મિત્રો? સુરેખ બહુપદી એટલે જે બહુપદીમાં ચલની ઘાત 1 હોય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો ચલની ઘાત 1 હોય એટલે? તો જોઈ લઈએ. અહીં x² + 7x + 2 3x³ + 6x² + 4x - 2 ax + b. વચ્ચે હું એક વ્યાખ્યા લઈ લઉં કે બહુપદીમાં ચલના મોટામાં મોટા ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. તો અહીં
આ બહુપદીમાં ચલ x છે, a અને b અચળ છે, તો x ની કેટલી ઘાત થાય? x ની 1 ઘાત થાય, એટલે આ બહુપદીનો ઘાત 1 કહેવાય. એવી જ રીતે આ બહુપદીનો વિચાર કરીએ તો આ બીજા નંબરની બહુપદીમાં ચલનો ઘાત 3 છે. કેમ? કારણ કે અહીં x ની મોટામાં મોટી ઘાત 3 છે, જેથી આ બહુપદીનો ઘાત 3 કહેવાય. એવી જ રીતે તમે બોલી શકશો કે આ બહુપદીનો ઘાત કેટલો છે? 2 છે. ઓકે, તો હવે આપણે પાછા આવી જઈએ આપણે સુરેખ બહુપદી ઉપર. સુરેખ બહુપદીને અંગ્રેજીમાં લિનિયર પોલિનોમાઇલ કહેવાય. તો લિનિયર એટલે સુરેખ. સુરેખ બહુપદી એટલે ચલનો ઘાત કેટલો હોય? 1 હોય. ચલનો ઘાત કેટલો હોય? 1 હોય. ચલનો ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કોઈ ચલ x માં સુરેખ બહુપદી ax + b, જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યાઓ r માં લીધેલા આંકડા છે, જેને આપણે અચળ કહીશું. ઓકે, હવે ઘાતના આધારે બહુપદીનો બીજો પ્રકાર આવશે, નંબર 2, દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. ઓકે, દ્વિઘાત શબ્દમાં જ જવાબ છે. દ્વિઘાતનો મતલબ જે બહુપદીમાં ચલનો ઘાત 2 હોય, તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ચલનો ઘાત 2 હોય. અહીં તમે જોઈ શકો છો કે આ બહુપદી એ ચલની 2 ઘાત વાળી બહુપદી છે, તેથી આને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદીને અંગ્રેજીમાં ક્વોડ્રેટિક પોલિનોમાઇલ કહે છે. ઓકે, તો એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ. એ પણ ચલ x માં જ લઈશું. ax² + bx + c આને દ્વિઘાત બહુપદી કહે છે, જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા r માંથી લીધેલા અચળ આંકડા છે. હવે નંબર 3, ત્રીજા નંબરની બહુપદી આવે છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. હવે તમે જાતે વિદ્યાર્થી મિત્રો જવાબ આપી શકશો કે ત્રિઘાત બહુપદી એટલે કેવી બહુપદી? તો જેમાં ચલનો ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ચલનો ઘાત 3 હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બહુપદીમાં ચલનો મહત્તમ મોટી ઘાત 3 છે, જેથી આ બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એ ઉદાહરણ ત્યાં લખેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બહુપદીની આવી જ રીતે 4 ઘાત, 5 ઘાત, 6 ઘાતને આધારે બહુપદીના ઘણા બધા પ્રકાર પડે છે, પરંતુ ધોરણ 10 પૂરતું આપણે 3 ઘાત સુધીની બહુપદીને સીમિત રાખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો ભાગ બહુપદીના પ્રકારો, એ પણ પદના આધારે. તો બહુપદીના પદના આધારે કેટલા પ્રકારો પડે છે? તો એમાંનો પહેલો પ્રકાર જોઈએ આપણે, નંબર 1, એકપદી. એનો મતલબ આ બહુપદીમાં એક જ પદ હોય, જેમાં એક જ પદ હોય. દાખલા તરીકે હું ઉદાહરણ લખી દઉં એના, તો ઘણા ઉદાહરણ છે. x², 3x, 5x3, 27x ની 1000 ઘાત. અહીંયા આ બધા આંકડા કહેવાય અને આ દરેકે દરેક એક એક પદ છે, જેથી આ બહુપદીને એકપદી કહેવાય. હવે આ જ રીતે આનો બીજો પ્રકાર જોઈએ તો દ્વિપદી. નામ પરથી તમે સમજી ગયા હશો કે આમાં કેટલા પદ હશે? 2 પદ હશે. તો આને કહીશું દ્વિપદી, જેમાં 2 પદ હોય. અગાઉ મેં ચર્ચા કરી લીધી વિદ્યાર્થી મિત્રો કે 2 પદ કેવી રીતે અલગ પડે? તો સરવાળા અને બાદબાકીની નિશાનીથી પદ અલગ પડે. તો દ્વિપદીમાં દાખલા તરીકે આપણે ઉદાહરણ બનીએ, 3x - 6, 7x + 5, 3y - 6,
આ બધા જ બહુપદીમાં માત્ર ને માત્ર બે પદ છે, જેથી આ બધી બહુપદીને દ્વિપદી કહેવાય. હવે પદના આધારે ત્રીજો પ્રકાર ત્રિપદી. વિદ્યાર્થી મિત્રો હવે સમજી ગયા હશો કે જેમાં ત્રણ પદ હોય. કેટલા પદ હોય? ત્રણ પદ હોય. સરવાળા અને બાદબાકીની નિશાનીથી પદ અલગ પડે. જો ત્રણ પદ હોય તો એવી બહુપદીને ત્રિપદી કહે છે. દાખલા તરીકે 3x² + 7x - 6 ax + by + c વગેરે ત્રિપદીના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે ટોપિક જોયા. એક ટોપિક હતો ઘાતના આધારે બહુપદીના પ્રકાર, બીજો ટોપિક હતો પદના આધારે બહુપદીના પ્રકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બહુપદી પ્રકરણના અંદર એક નવા શબ્દનો ઉપયોગ કરીશું અને એ શબ્દ છે બહુપદીનું શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો બહુપદીનું શૂન્ય. શૂન્ય એટલે શું? તો ચલની જે પણ કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તેવી બહુપદીને બહુપદીનું શૂન્ય, તેવી કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. તો ફરીથી એક વખતે, ચલની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ એક સુરેખ બહુપદી ચલ x માં ax + b છે, જ્યાં a અને b કોઈ અચળાંકો છે. હવે બહુપદીના જે મૂલ્ય માટે, ચલના જે મૂલ્ય માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તેવા ચલની કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. તો માટે p of x કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લઈ લઈએ k belongs to r માટે. કોઈ એક વાસ્તવિક સંખ્યા છે જે x ની કિંમત છે. તો k belongs to r માટે જો p of k બરાબર 0 થાય તો x બરાબર k ને p of x નું શૂન્ય કહે છે. ઓકે, તો k ની કોઈ કિંમત માટે p of k બરાબર 0 થાય તો x બરાબર k ને p of x નું એક શૂન્ય કહે છે. તો સુરેખ બહુપદી ax + b નું શૂન્ય ax + b બરાબર 0. હવે આ +b બરાબરની બીજી તરફ જશે તો -b થશે. તો ax બરાબર -b. હવે આ a ચલ x સાથે ગુણાકારમાં છે તો બરાબરની બીજી તરફ જશે ત્યારે એ ભાગાકારમાં થશે. તો આ આપણું સુરેખ બહુપદી ax + b નું શૂન્ય થઈ ગયું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રસ્તાવના ભણ્યા. આ પ્રસ્તાવનાની અંદર બહુપદી એટલે શું, ચલ એટલે શું, પદના આધારે બહુપદીના પ્રકાર, ઘાતના આધારે બહુપદીના પ્રકાર અને બહુપદીનું શૂન્ય એટલે શું એના વિશે ચર્ચા કરી. ઓકે, હવે આપણે એક નાના શબ્દની જોડે જોડે ચર્ચા કરી લઈએ. સહગુણક. સહગુણકનો મતલબ શું? સહગુણક એટલે કોઈ પણ ચલની સાથે ગુણાયેલ વાસ્તવિક સંખ્યા. કોઈ પણ ચલની સાથે ગુણાયેલ વાસ્તવિક સંખ્યાને સહગુણક કહે છે. જેમ કે અહીં હું લખું 7x². તો 7x², 7 એ ચલ x સાથે ગુણાયેલ અચળાંક છે, જેથી 7 ને સહગુણક કહીશું. આ જ રીતે એક બહુપદી બીજી લઈએ 3x⁴ - px, p ની જગ્યાએ 6x⁴ વત્તા 4x² વત્તા 5x - 1. આ એક નાની બહુપદી, 4 ઘાતની બહુપદી લીધી છે. તો અહીં x⁴ નો સહગુણક કેટલો થાય? 3. x⁴ નો સહગુણક કેટલો થશે?
-6 જુઓ અહીંયા પ્લસ છે, અહીંયા 6 ની આગળ માઇનસ નિશાની છે, તો x ની 3 ઘાત નો સહગુણક -6, x² નો સહગુણક +4, x નો સહગુણક 5 અને છેલ્લે -1 એ અચળ પદ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બને એટલી શેર કરો. વિડીયોને કમેન્ટ કરો. જય હિન્દ, જય માતાજી.